આ પ્રસંગ મને ને તમને બધાને શીખવાડે કે આપણે કંઈ ખોટું કાર્ય કરતા હોઈએ, અવળી લાઈને જાતા હોય અને કોઈ સારા વ્યક્તિઓ સમજાવે તો એ વાતને આપણે માનવી જોઈએ. કારણ કે સારા વ્યક્તિઓ જે વાત કરતા હોય એ હિતની વાત જ કરતા હોય. વશિષ્ઠ મુનિ જેવા વશિષ્ઠ મુનિ વાત કરે, હિતની વાત જે ન માને એને પરિણામ પણ ભોગવવું પડે. એટલે આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુ, માત પિતા આ બધામાં પૂજ્ય બુદ્ધિ એટલા માટે કરાવેલી છે ઋષિ મુનિઓએ કે જેનામાં પૂજ્ય ભાવ હોય એની વાત નીચેના માણસો માને. માત પિતામાં આપ બધા જાણો છો કે પહેલાંના જમાનામાં માત પિતાઓની એટલી મર્યાદા રહેતી કે માત પિતાને પૂછ્યા વિના ક્યાંય બહાર ન જવાતું, કાંઈ કામ ન થતું. કંઈ પણ ખોટું કાર્ય કરતાં પહેલાં માત પિતાનો ડર લાગતો હતો. વ્યસન કરતા હોય ને તોય માત પિતાનો ડર લાગતો હતો. ચોરી છુપીથી વ્યસન કરવું પડતું હતું. પિતાજી ભાળી જાય તો તરત માર પણ પડતો હતો. એટલે માણસો મર્યાદામાં રહેતા હતા. શિષ્ય હોય એના ગુરુ હોય, ગુરુનો એને ડર રહેતો એટલે શિષ્યો મર્યાદામાં રહેતા હતા. એક વાત બહુ પાકી છે કે સ્વતઃ મર્યાદામાં રહેનારો વર્ગ તો દિલવાળો બહુ ઓછો હોય. જે દિલવાળો માણસ હોય, સ્વતઃ દૈવી આ સાત્વિક માણસ હોય, એ સ્વતઃ મર્યાદામાં રહે. બાકી જાજા તો થોડા ઘણા ડરને કારણે મર્યાદામાં રહેતા. અને હવે ધીરે ધીરે એ ભાર ઓછો મળ્યો થવા. માત પિતાનો ભાર રહ્યો નહીં, ગુરુજનોનો ભાર રહ્યો નહીં. એટલે ધીરે ધીરે પછી પ્રજા સ્વચ્છંદી મળે થવા. સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં બહુ જમીન આસમાનનો ફરક છે. નદીનો પ્રવાહ જતો હોય ને એમાં કોઈ આડો પર્વત આવે તો એ એની સ્વતંત્રતાને રોકે છે, એના વેણને રોકે છે એમ કહી શકાય. એને હટાવવો તો એ સ્વતંત્રતા મળી કહેવાય. પણ નદી કાંઠા તોડીને વહેવા માંડે એ સ્વચ્છંદી થઈ ગઈ કહેવાય, એ સ્વતંત્ર થઈ કહેવાય નહીં. સ્વચ્છંદતા અને સ્વતંત્રતા આ વસ્તુ બહુ સમજવા જેવી છે. ઘણીવાર સમાજમાં અમુક ચીજો માણસોને સમજાતી નથી, એટલે એની ભેદરેખા સમજાતી નથી. હું તમને એક ચાર્ટ દ્વારા આ ચીજ બતાવું. આપણે બધાએ આજની જે યુવા પેઢી છે ને એને બી ખાસ સમજવા જેવી આ ચીજ છે. આપણે બધા સ્વતંત્રતાના નામે ઘણીવાર અત્યારે વધારે સ્વચ્છંદી થઈ રહ્યા છે. બોલવામાં પણ બહુ સ્વચ્છંદી થઈ ગયા છે, વિરોધો કરવામાં પણ બહુ સ્વચ્છંદી થઈ ગયા છે, જીવન જીવવામાં પણ બહુ સ્વચ્છંદી થઈ ગયા છે. પછી એમાં સમાજનું આદર્શ સમાજનું નિર્માણ ન થાય. અમુક મર્યાદાઓ તો બધાની રહેવી જોઈએ. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું કે કોઈ વિદ્વાન પુરુષ હોય, કોઈ સંત હોય, કોઈ સતી નારી હોય, કોઈ લોકમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, એનું સન્માન કરવું, એનું ક્યારેય અપમાન ના કરવું. તમને આ એક ચાર્ટ બહુ સૂક્ષ્મ ભેદરેખાઓ સમજાવવા માટે બતાવું કે જીવનમાં સ્નેહ હોવો જોઈએ. હરેકના જીવનમાં સ્નેહ હોવો જોઈએ. સ્નેહ વિનાનું જીવન એ લુખ્ખું જીવન છે. જિંદગીની કોઈ મજા જ નથી. જેને કોઈનામાં સ્નેહ જ નથી, નહીં ભગવાનમાં, નહીં સંતમાં, નહીં કોઈ ભગવાનના ભક્તમાં, નહીં માત પિતામાં, નહીં કોઈ જીવ પ્રાણી માત્ર પ્રત્યે સ્નેહ, તો એ માણસનું જીવન લુખ્ખું છે. એના જીવનમાં કોઈ મજા જ ના આવે. સ્નેહ વિનાનું તો જીવન કોરું જીવન, લુખ્ખું જીવન. એટલે સ્નેહ જરૂર હોવો જોઈએ. આ ઓલા બેરિંગ હોય ને, બેરિંગમાં ગ્રીસ હોય ને, એ સ્નેહનું કામ કરે એટલે સ્મૂથલી બેરિંગ ચાલે. અને જો ગ્રીસ ન લગાડેલું હોય તો એના એ બેરિંગ પછી કરડાટી બોલાવવા માંડે. એમ સ્નેહ ન હોય જીવનમાં એટલે પછી કકડાટી બહુ બોલે. પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં, પાર્ટનરોમાં, બધે સ્નેહ બહુ જરૂરી જીવનમાં છે. પણ એ સ્નેહ જો જોતા કરતાં ઓછો રહી જાય એટલે દ્વેષમાં પરિણામ પામી જાય. એનો એ સ્નેહ જોઈએ એના કરતાં વધી જાય
તો એ રાગમાં પરિણામ પામી જાય. એક જ સ્નેહ છે, એની લાઈન એક જ છે. ઓછો રહી જાય એટલે દ્વેષમાં પરિણામ પામે, વધી જાય એટલે રાગમાં પરિણામ પામે. દાખલા તરીકે માત પિતામાં અમુક ટકા સ્નેહ હોવો જોઈએ. એટલો સ્નેહ હોય તો માત પિતાની સેવા થાય, માત પિતાનું પાલન પોષણ થાય, એની આજ્ઞામાં રહેવાય, આ થાય. જો એ સ્નેહ ઘટી જાય માત પિતા પ્રત્યે એટલે દ્વેષમાં પરિણામ પામવા માંડે. વધારે ઘટતો જાય તો વધારે દ્વેષ થતો જાય. પછી મા બાપ ગમે નહીં, એ બોલે ગમે નહીં, એ ખાય ગમે નહીં, એની ભેગું રહેવું ગમે નહીં, અને ભેગા રાખવા ગમે નહીં. આ બધું મળે થવા, અતિ અણગમો મળે થવા. સમજવું કે સ્નેહ જે હોવો જોઈએ એ રહ્યો નથી. ધીરે ધીરે એ સ્નેહ ઘટવા માંડ્યો છે. ધીરે ધીરે સ્નેહ ઘટી જાય એટલે દ્વેષમાં પરિણામ મળે પામવા. તમને એક એક્ઝામ્પલ બીજું આપું કે કોઈ પત્ની હોય, એને એના પતિમાં પહેલાં સ્નેહ હોય જ. પછી તમે આ સંસારની ઘણી ઘટનાઓ એવી જોઈ હશે કે પછી નારીને કોઈ પરપુરુષમાં પ્રીતિ મળે થવા, પરપુરુષમાં પ્રીતિ મળે થવા એટલે પોતાના પતિમાંથી એની પ્રીતિ ઘટવા માંડે. જેમ જેમ પેલી જગ્યાએ પ્રીતિ વધતી જાય એમ એમ અહીંયા ઘટવા માંડે. ઘટવા માંડે એટલે ધીરે ધીરે એનો પતિ બોલે એને ન ગમે, એ ખાય ન ગમે, એ ઘરે આવે એ ન ગમે, એની હારે વાત કરવી ન ગમે. ધીરે ધીરે એ ચીજ નફરતમાં પરિણામ પામતી જાય. સ્ટાર્ટિંગમાં સ્નેહ એને હતો જ, પણ હવે કોઈ પણ કારણસર જે બીજે પ્રીતિ થઈ એમાં એ સ્નેહ મળ્યો ઘટવા એટલે એ સ્નેહ ધીરે ધીરે દ્વેષમાં પરિણામ મળે પામવા. અને એટલી હદે એ દ્વેષમાં પરિણામ પામે કે ઘણી વાર તો માણસ એને મારી પણ નાખે ત્યાં સુધી દ્વેષમાં પરિણામ પામી જાય. સ્નેહ ઘટતા ઘટતા એટલો ઘટી જાય કે પછી માણસને આમ કોઈ ચીજ એની ગમે જ નહીં, નફરત જ થયા કરે એના પ્રત્યે. આટલો સ્નેહ ઘટી જાય. એ પછી સાસુઓ હોય તોય ભલે, ભાઈ ભાઈ હોય તોય ભલે, પતિ પત્ની હોય તોય ભલે, સ્નેહ જ્યારે ઘટી જાય એટલે દ્વેષમાં પરિણામ પામે. અને પછી વ્યક્તિને એની પ્રત્યે અણગમો મળે થવા, નફરત મળે થવા. અને એનો એ સ્નેહ જોઈએ એના કરતાં ઓવર થઈ જાય એટલે એ રાગમાં પરિણામ પામી જાય. દીકરાઓમાં બધાને સ્નેહ હોવો જ જોઈએ, પણ ધૃતરાષ્ટ્રને જે દુર્યોધનમાં હેત હતું ને એ ઓવર થઈ ગયેલું એટલે એ રાગમાં પરિણામ પામી ગયું. અને રાગને કારણે ન કરવાના ઘણા બધા કાર્યો ધૃતરાષ્ટ્રથી થયા, અન્યાયો થયા, પાંડવો સાથે કેટલી પ્રકારના છળ કપટ થયા. બધા જ પાપના માર્ગ રાગ અને દ્વેષમાંથી ખુલ્લા થાય. આ બહુ સમજવા જેવું. તમને એક એક્ઝામ્પલ આનું આપું કે વૃષ્ટિ, વરસાદ એ ગુણ છે, પણ એ વૃષ્ટિ જોઈએ એટલી ન થાય એટલે એને અનાવૃષ્ટિ કહેવાય. બરોબર આમ માંડવીમાં ફૂલ બેઠા હોય, હુયા અંદર મૂક્યા હોય, અને એક વરસાદની જરૂર હોય ને વરસાદ ન પડે એટલે પછી સિંગના પોપટા ન આવે. એ છેલ્લે છેલ્લે પાક આખો બગાડે, જેને અનાવૃષ્ટિ કહેવાય. અનાવૃષ્ટિ એ દુર્ગુણ છે, વૃષ્ટિ એ સદગુણ છે, અનાવૃષ્ટિ દુર્ગુણ છે. અને જેટલો વરસાદ જોઈએ એથી ઓવર વરસાદ થઈ જાય તો એને અતિવૃષ્ટિ કહેવાય, એ પણ નુકસાન કરે. આ ચાર્ટ મારે એટલા માટે કહેવો છે કે વરસાદ ગુણ છે, પણ એ જો ઓછો રહી જાય તો દુર્ગુણ છે, અને વધી જાય તો પણ દુર્ગુણ છે. એવી રીતે જીવનમાં સ્નેહ એ સદગુણ છે, એ ઓછો રહી જાય તો પણ દુર્ગુણ, અને વધી જાય તો પણ દુર્ગુણ છે. અને આના પરિણામ આપણે બધા જીવનમાં અનુભવતા હોઈએ. રામાયણની કથા તો છે જ, પણ આપણે બધા પ્રેક્ટિકલ આ જીવનમાં અનુભવી શકીએ. જે વ્યક્તિ પ્રત્યે સ્નેહ હોય ત્યારે એનું બધું જ ગમતું હોય, જ્યારે સ્નેહ ઘટી જાય એટલે એનું કશું જ ગમતું નથી. એનો દીકરો નાનો હોય ત્યારે દોડી દોડીને માના ખોળામાં બેસતો હોય, માં કરતો હોય. પરણે ને પછી પત્ની આવીને એમ કહે કે બાને ભેગા રાખવો હોય તો હું નહીં રહું. એટલે તરત પછી તમે ધીરે ધીરે જો બા પ્રત્યે અણગમો મળે થવા. બા તમે આમ બોલો માં, બા તમે એમ કરો માં, બા તમે એમ મળે થવા. મૂળ હેત મળે ઘટવા એટલે પછી નફરત મળે થવા. આ ચાર્ટ દ્વારા મારે આ બધા પોઈન્ટ આપણા જીવનમાં શીખવાના કે એક વૃષ્ટિ, એવી રીતે બીજું
જીવનમાં શ્રદ્ધા છે એ ગુણ છે. શ્રદ્ધા વિનાનો માણસ કાંઈ પામી ન શકે. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા વિનાનો માણસ કશું જ ના કરી શકે. પણ એ શ્રદ્ધા જો એની ઓછી રહી જાય તો એ અશ્રદ્ધા કહેવાય. અશ્રદ્ધાળુ માણસથી કાંઈ ન થાય. શ્રદ્ધા ખૂબ કામ કરે, અને એની શ્રદ્ધા ઓવર વધી જાય તો એને અંધશ્રદ્ધા કહેવાય. અંધશ્રદ્ધા એટલે બીજું કાંઈ નહીં, શ્રદ્ધા ઓવર થઈ જાય એને અંધશ્રદ્ધા કહેવાય. હમણાં એક ઉદાહરણ તમને આપું ને, આ બાઉન્ડ્રીઓ જેને નથી સમજાતી ને એને પ્રોબ્લેમ બહુ થાય છે. શાકમાં મીઠું હોવું જ જોઈએ, મીઠા વિનાનું શાક સારું ન થાય, બરાબર. પણ એ જો મીઠું શાકમાં જોઈએ એથી ઓછું રહી જાય તો શાક મોળું રહે, ખાવામાં મજા ન આવે. અને એનું મીઠું જો થોડુંક ઓવર થઈ જાય, વધી જાય તો ખારું દૂધવા જેવું થઈ જાય તો પણ શાક ખાવામાં મજા આવે. એટલે લિમિટમાં જે રહેવું એ બહુ જરૂરી છે. હવે મૂળ પોઈન્ટ મારે છે કેવો તો એ કે સ્વતંત્રતા એ ગુણ છે, પરતંત્રતા એ દુર્ગુણ છે. અને એ સ્વતંત્રતા ઓવર થઈ જાય અને સ્વચ્છંદતા કહેવાય, એ પણ પાછો દુર્ગુણ છે. સ્વતંત્રતા ગુણ છે, આપણા હકનું હનન ન થાય, બરાબર. આપણો જે રાઇટ્સ હોય, રાઇટ આપણા હક, એનું હનન ન થાય, એ સ્વતંત્રતા કહેવાય. પણ પરતંત્રતા હારી નથી, જ્યાં આપણે દબાઈને રહેવું પડે, કોકને ખોટું આધીન રહેવું પડે, માણસ પોતે પોતાની જિંદગી સારી રીતે ના જીવી શકે, તો એ પરતંત્રતા હારી નથી. સ્વતંત્રતા હોવી જોઈએ. એટલે તો આપણે આ ભારત દેશને સ્વતંત્ર કર્યો, અંગ્રેજોની પરતંત્રતામાંથી એને મુક્ત કર્યો. સ્વતંત્રતા ગુણ છે, પણ પછી એ સ્વતંત્રતા ઓવર થઈ જાય તો એ સ્વચ્છંદતા છે, એ પાછો દુર્ગુણ છે. આજે સ્વતંત્રતાના નામે લોકો સ્વચ્છંદી બહુ થવા માંડ્યા, એ સમાજ માટે સારું નથી. એટલે બધાએ મર્યાદાઓ રાખવી, માત પિતાની, વડીલોની, આપણા આગેવાન લોકોની. એ ભારતીય સંસ્કૃતિ છે. એટલે ખાસ કરીને આ આપણે બધાએ ધ્યાન રાખવું કે કોઈ પણ પ્રકારે કોઈની મર્યાદાઓ તોડવી નહીં.